ચાલુ કરી દીધો. તો વિડીયો મોડો ચાલુ કર્યો જો સુરત ગોતવાની ભેગા એક તો ટાઈ જઈ ફૂલ એટલે ટાઈ જઈ ફૂલ લાગે. કામ નથી કરતા ઢીલી જાય છે કામ. પહેલાં તો રામ રામ ને સીતારામ બધાય નહીં. કેમ છે બધા મજામાં? પહેલાં ભૂલે ગયો તો હું કાંક અટા મહિતા કહેતા આવ્યો. હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? અટાણે હું ખેતરમાં સીતારામ જો આ બાજુ યોગેશ સાટું બીજી દાન સા લઈને આવી અમારે આંકવાનો હાંજી અધૂરો રહી ગયો હતો. હું કે સા લઈ જાય પાછો એક દાન તો પીએ ને એવા હતા ને જોતા ટ્રેક્ટર ધૂળ ધૂળ અમારમાં એટલી ધૂળ ઉડે. હકાઈ ગયો કે પાછો આંકો થોડોક ત્રીજી દાણ આંકો આગળ હે ને વાવ વાય અમારા મામોન વાવી અમારે ભાગ્ય ને અમારે હે ને આજે ગાયું આવ્યું ને ત્યાં ખોળ ખાઈ ગયું એવું હે ને વાયર બાંધે લાકડા ખોળે ને વાયર બાંધી દઈએ તો કંઈક રેવા દઈએ નકર રેવા નહીં દઈએ મુંદર. એક કપ એક સાપીએ બોલો પછી આ ટાઈટ હે ને ટાઈટ એવી છે જો તમે તો સ્વેટર પહેર્યું લુંગી ઓઢી હવારની આવીને મારે તો કઈ કામ ન હોય બધું કામ પડ્યું હોય જતા ને આજ તો કંઈ કામકાજ બીજું ને તો વાવેતરનું હોય એ આવી છે એટલી બતાવીશું કે કઈ વાવીએ કંઈ. વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. હવે તમે 9 વાગ્યા ને જો તમે ચાલુ કરી દીધું વાવેતર જે પહેલી ઉથલ વરે કાં હું ધીરે ધીરે ચાલુ કરી દઈએ. હું જો આ બાજુ ત્રીજી ફેર આકાજી પારીઓ થયો ને એ ભાંગતો જાઉં કાં પછી વાવવામાં વાંધો ન આવે નકર થોડુંક વાવવામાં કેવર આવે ટ્રેક્ટર અહીં થયા રાખે. હું કાંઈક એક ફેર જે આંકે નાખા ને તો રેડી ખેતર થઈ જાય મજા આવે. જો આવું ખેતર હોય ને તો વાવવાવાળાની મજા આવે ને આપણી જોઈએ એવું વાવેતર થાય. બાકી કાં થોડીક પારી હોય આડાવરીઓ થાય ને ટ્રેક્ટર થોડુંક ફગવાની બીક લાગે. આપણે કાં ઘરનું ટ્રેક્ટર છે કંઈ કાંઈ હે નહીં અમારે મારવામાં કાં જાય 1000 રૂપિયા ડીઝલ ભરે જ ને તો હરખું વાવેતર તો થાય આપણે પાછું 6 મહિના જવું ન પડે. એવું વાવેતર હાલે. વીઘે 2 કિલો નાખીએ હતા મને 2 કિલો માથે એવું નાખવાનો વિચાર છે જોઈએ કેટલું પડે છે. એ તો જો ઝૂમમાં ફાટતું નથી ને પહેલાં છે ને ઝૂમમાં ફાટતું એટલું ઝૂમ કરે ને તો ક્લિયરિટી આખી વિખાઈ જતી. હવે વાંધો નથી આવતો એટલું. હજુ થોડું ઘણું સેટિંગ બદલાવ્યું છે 20માં કાં સેટિંગ બદલાવી નાખ્યું હતું એ પાછું તમે સેટિંગ બદલાવ્યું તો એ રેડી ફોકસ થાય. જો એટલું ઝૂમ કર્યું તો ફાટતું નથી. VF ઝૂમ હે. કાનું નામ હે અમારે જો એવા મોટા મહેમાન ખાતરી કરવા કે ભાઈ વાવેતર કેવું છે. ડ્રાઈવરની જોઈએ એવું નેતા આવડતો નહીં બધા એ કહેતા નેતા આવડતો ભાઈ ને હિરખું વાગતા હાથ લાંબો કરી દે એટલું છે અમે કેટલા વાગ્યા 9:30 થયા ને જો અમે ત્રણે હીરાવી જજાદી પછી આવ્યો કેટલાય દી થઈ ગયા અમને આવ્યો ને નો તું કામ ખાવા આવ્યો જદાઈ બેઠો હતી સ્ટાઈલમાં. એમાં કામ છે કે અમે આવ્યો તો જીરાના વાવેતરનું નિરીક્ષણ કરવા થોડીક ભૂખ લાગી પછી ખાવા આવતા રહીએ એમ બે કાકો દીકરો. નો દેખાડતી અમારા હા બહુ સીધા છે પાછો એ તો હાલે જરાક કામ ત્રાહા થાય ક્યાં આ બાજુ વાવેતર ચાલુ હે. આ કામ કરો તમે ધોરિયા નાખીએ જો આ બાજુ નખાઈ ગયો ને મારા મામોએ ખાતર લઈને આવતા રહ્યા જામનગર થી ગાયો ઘા લઈને આવ્યા. મામો ખાતર લેવા અમારે ઘટ્યું હતું 1-2 બાસ્કે ને યોગેશ આગમ ધોરિયા નાખે હું તમને દેખાડા કી નાખે જેક ત્રાહા જાય એ કે દેખાય ના પણ જીર ખાતા હોય કેવું તો પડે ને જીરીક ત્રાહો જાય કાંક ને આ બાજુ માંડવી વીણે કારણ કે અળુલા પાછા ન થાય.
ને હું તડકાની આવી મેં કીધું જરાક વિડીયો શૂટિંગ થઈ જાય તી જ્યાં હું ત્યાં પાછો કામ આજ બહુ બન્યો ને ત્યાં વાવેતર ને વાહે હતી આજ નદીની ભીડ છે ને માંડવી હારી એવી છે જુઓ તો અમે એ કરતા હતા કે અમારે તૂટીને પણ તૂટી તો થાવ કેવી એટલી ને પાણા વીણવાની જરૂર છે પણ ઉનાળા મેં વીણ અટાણ તો જીરું મારી ફૂઈ ખેતરમાં હું સાદે વાવી તો ભાઈને સાદે દીધો પછી આગમ દેખે ગઈ ને બધાને તો હું મારાથી રહેવાનું નહીં તો હાલો જો હું ખેતરમાં આટો મારો તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો આગળ બતાવીશ કામ એ તો પાણી વારવાનું નહીં આમાં બાસાલીને દવા છાંટવાની હોય એનાથી કામ થાય મને ને ખબર લગભગ નેદનું ને એવું કોઈ હું બતાવીશ તમને બધું દેખાડે એટલે શિયાળ વહી ગયા ને અમે કાલે હેરડી લેવા હતા ને એ જોવું આજે હું તમને દેખાડે કેટલી કાતરી રહી 3 રહી એ એમાંથી અડધી ખવાઈ ગઈ ને અમારે હે ને આજ યોગેશ 1 મિનિટ આવો બધા વાત કરતા ભૂલાઈ ગઈ હતી કે અમારા સંઘના પાર્ટીએ માધવ રેસ્ટોરન્ટ પેડી ત્યાંની મેઇન વસ્તુ છે કે ત્યાં સ્પેશિયલ ભીમ થાળ જડે પંજાબી શાક પંજાબી ચાઇનીઝ બધું એ ટુ ઝેડ ને રહેવાનું પણ ના હે એસી વાળા રૂમ ને નોન એસી વાળા રૂમ જી જોતા એ પણ જડે જાય એ કાં એવું ના થોડોક મેન ઓઈલો થયો ને એટલે ના વધારે ડિમાન્ડ છે એવું જોઈએ કે હું કાલે ન્યાય જઈ હું એક દી ખાવા કેવું કાવે અમારા માટે આથી અમારે 3 કિલોમીટર થાય ને અમારે તો હાર ન્યૂઝ કહેવાય કે ભીમ થાળ ને પંજાબી નવું ટ્રાય કરો ને અમારે હે ને બધા વાળી વિસ્તારમાં કાગળિયું આપ્યું હતું મીન્સ આમંત્રણ નિમંત્રણ જે કયો એ આપણે જવાનું હતું પણ અમારે તો આજે વાવવા નહીં હતા એટલે જવાનું ને આ જે પેલેસ છે ને એ પૂનમબેન માડમનું હે ને માધવ રેસ્ટોરન્ટ છે ને એ રાઘવભાઈ પટેલનું હે કેબિનેટ મિનિસ્ટ્રીનું અત્યારે 5 વાગ્યા મારે જો ભેહું પાણી કરે ને પાછી બાંધવી ને જસું આ બાજુ વાહિંદા નાખે 1 મિનિટ તમને દેખાડે સંકલ પહેલા જસું આ બાજુ જો વાહિંદા નાખે મારે ભેહું પાણી કરવીને જો આ બાજુ આખું તું મિત્ર તો હકનું હતું તો એ ટ્રેક્ટરની સીટ ઉપર હલતું ને એ ધ્રાઈ ને હોતું લાગે શિકાર કરે કાંઈ ટેન્શન એ શિકાર કરે ને એ પછી ને અમારે કૂતરા આવે તો ખરી એટલે કૂતરા આવે રેડિયા પણ બોલાવતા ને તો જે હાથમાં ને તો ત્યાંથી હારો એ તો સડે જાય તરતનારી નારિયેળી ઉપર કારણ કે એવો સીન હે ને મોકો હે ને તો ઉતારી એવાનો હાથમાં આવે ન કરી મોટું થઈ મોટું થયું તરતનારી નારિયેળી ઉપર 1-2 તમે જોવે છે ચાલો મારે વાહિંદા હા તો જશો વાહિંદા નાખેલી ને હું એવું ભીહું પાણી કરી લે તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરજો તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલતા ને ચાલતા જશું કે તે હું શીખે હું કહેતો રહું હે ના આને છોડે ને કરી લીજો ને જો એક ભીંને હું તમને દેખાય અમારી ભીંસ ટકી થઈ ગઈ ટકી જો તો વાળીના એવડા ઉતા યા કેવા હાડ ખબર આ ભીતમાં ઘહે ને હાવ એવા કરી નાખ્યા મને તો યોગે શીખી તું કે આપણી ભીંસ ટકી થઈ ગઈ તું જોતી ને હું કે આ એ વાત હાસી એ ભીતમાં એટલા માથા મારે ઘહે ના માથું એમાં એને રીતે ઘહાઈ ગયા જો ટાઈલ પડે ગઈ ટાઈલ ને આ ભીન આ પાડીને આપણે ગમે ત્યારે હિંગડા વજા કરવાની છે ભવિષ્યમાં કાપવા જોઈએ કારણ કે એના હિંગડા એ રીતના છે ને તે આ ડાયરેક્ટ આ જ ખૂથીએ એ બોરેગા એટલે ભવિષ્યમાં કાપવા જોઈએ હાસી વાત ને હું આજે જ વિચાર કરતી હતી ને આની રેલમ સેલમ કરી નાખ્યા આ હમણાં તો કુંડે પાણી કુંડા ફૂલ શિકાર ભર્યો હોય ને કુંડો એટલે પીએ લઈએ નકર અપડાઈનો કામી નાખે ઉગાઈનો બઠડી છે હા ભીહોનું કરી લીધું અમે ને ખેતરમાં આટો મારવા આવ્યા આજે વવાણું તો જોવા જઈએ કે કામ પાણી ચાલુ કીધું કે નથી કીધું હમણાં કંઈ ખબર ને યોગેશ આવતા હતા તે હું ભેગી આવી હું કીધું ને જો આ બાજુ કિયારામાંથી માંડવી વીણે જીવ ઉપર તમે કીધું જ હવે ને પવન હે એટલે અવાજ આવી છે
દવા પડી એટલે કદાચ સારું કીધું ને પછી ખબર નહીં એ ચાલુ કર્યું કીધું ખૂણામાં જોઈએ હે ના જઈને વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ કઈ દવા મારી બાસાલી એના જ કામ થાય તને ખબર રહે મને તો નથી ખબર બાસાલી શું થાય ખડ ન થાય બહુ ખડ ન થાય પીવા ખેડું થયો ને હા તાતા જો ઓટણ જોવે પાણી વાળા કે ખબર નતા તે જાગને પાણી સારું થઈ ગયું હા યોગેશ તરી બને પાણી સારું થઈ ગયું વાંથી જો એટલા ના ટૂંકા ટૂંકા હે ને આથી પછી મોટા હે ભરાય ક્યારે ત્રણ એક દી પીશે કા હે એટલા દી થઈ જાય ને આગળ આગળ જો પોપ દવાના પડ્યા એવું એ દવા સટે બાસારીને જે બાસારીથી થાય ને જ ન થાય એવું પાણી તારે શિયાળથી થાય એમાં લાઈટ કામ કરે હા તો 3 દી જાય ને જો આ બાજુ જો માંડવી વીણાથી લાગે પાડોહીના ખેતરમાં વીણા હા ને આ બાજુ માંડવી વીણવાનું કામ હાલે યોગેશ માણસ રીલ બનાવવા હાટું થઈને કામ કરે જોવો તો આમાં આ બાજુ આ પાણી આવવા માંડ્યું હું બીજા પગું ભર્યા આવા ટાઢા પાણીમાં પગું ભર્યા હા રીલ બનાવવા હાટું થાય ને યોગેશ યા નાખું શોર્ટ રીલ આવે ને એ બનાવ જો સારું થઈ ગઈ મને ત્યાં જોવા નથી લાગતું 10-15 મિનિટ થતી હે થતી એવું તો બસ એવામાં ઘેર જઈએ આગળ ચીરીક વાર પછી